ખેડૂતોને કોઈ પણ રીતે બચાવ્યો હોય તો જગતનો તાત ખેડૂત અસહાય બની અને સરકાર સામે જોઈ રહ્યો છે. તાત્કાલિક અસરથી આ બાબતે સરકાર કરે અને ખેડૂતોના ખેતરોમાં થાંભલા મૂકવામાં જે બળજબરી થઈ રહી છે એમાં પણ એને જે વળતરમાં યોગ્ય રકમ ચૂકવાય અને ખેડૂતોને સંતોષજનક રીતે ખેડૂતોની સહમતિથી થાંભલા નાખવામાં આવે. કારણ કે હજી વધારે લાઈનો આવવાની છે. કિસાન સંઘ અને કિસાનો ગામડે ગામડે ફરી રહ્યા છે. તો અમારી સરકાર સુધી જે અમારી માંગ છે એ અમે પહોંચાડવા માટે ભચાઉ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે આવેદનપત્ર આપની પાસે મુખ્યમંત્રી શ્રી આપના દ્વારા અમે મુખ્યમંત્રીશ્રીને મોકલવા માંગીએ છીએ. જે અમારી આજની રજૂઆત. રાઠોડ ભચાઉ શહેર કોંગ્રેસ પ્રમુખ. ખેડૂતોની અનેક માંગણીઓ છે અને ખેડૂતોને વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છેતરી રહી છે. 2024માં પણ અતિવૃષ્ટિથી ખૂબ નુકસાન થયેલો, એનું વળતરનો 1 રૂપિયો આપ્યો નથી. 2025 તો માની લઈએ કે આખો વર્ષ ફેલ ગયો છે. એના સિવાય વળતર સિવાય બીજી ઘણી બધી સમસ્યાઓ છે. ડુપ્લિકેટ ખાતર અને યુરિયા અને DAP ખાતર જ્યારે ખેડૂત ખરીદવા જાય તો ફરજિયાત એને બાટલી પધરાવે છે અને એનો ભાવ પણ આસમાને છે. કોંગ્રેસના સમયમાં જે ખાતર 250-300માં મળતા હતા એ 1500-1200થી ટપાડી દીધા અને સાથે સાથે અન્ય ચીજ વસ્તુઓ ખરીદવા મજબૂર કરી રહી છે. કૃત્રિમ રીતે અછત ઊભી કરે છે ભારતીય જનતા પાર્ટીની સરકાર. આ જે સંઘ જે ભારતીય જનતા પાર્ટી પ્રેરિત સંઘો છે અને એ સંઘ માલિકો કૃત્રિમ અછત કરી કંપનીઓને આસપાસની જે પ્લાયની કંપનીઓમાં બારોબાર વેચે છે, સગે વગે કરે છે અને ભાજપના આગેવાનો અને ભાજપના જે જોડાયેલા સંઘથી જોડાયેલા લોકો જ આમાં સંડોવાયેલા હોય છે. અવારનવાર આવા કેસ પકડાય છે અને ડુપ્લિકેટ ખાતરનું જે કારસ્તાન છે એ બંધ થવું જોઈએ. ખેડૂતોને છેતરવામાં આવે છે. ફરજિયાત બાટલી પધરાવી એમને નછૂટકે લેવી પડે છે કારણ કે કૃત્રિમ અછત ઊભી કરેલી હોવાને કારણે અને અનેક પ્રકારે ખેડૂતોને જે હાલાકી થઈ રહી છે એ બાબતે આજે અમે ભચાઉ તાલુકા કોંગ્રેસ સમિતિ અમારા ખીમાભાઈ આહિર પ્રમુખશ્રીના નેજા હેઠળ આગેવાનો જોડાઈ અને માનનીય મુખ્યમંત્રીશ્રીને અમે આવેદનપત્ર આપેલું છે મામલતદારશ્રી મારફતે અને ખેડૂતોને તાત્કાલિક અસરથી ન્યાય મળે અને જો ન્યાય નહીં મળે તો ખેડૂતો દ્વારા જે પગલાં ભરવામાં આવશે એનાથી સરકાર તો હલી જશે પણ સમાજ અને દેશને પણ પરિવર્તન આવશે. એના પહેલાં ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂતો માટે કંઈક કરે એવી ખેડૂતોની માંગણી હતી. સિંહ જાડેજા અને તાલુકા કોંગ્રેસ સમિતિનો હું પૂર્વ પ્રમુખ છું. આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતની અંદર જ્યારે ખૂબ અતિવૃષ્ટિ થઈ છે એમાં ભચાઉ અને રાપર તાલુકો અને અંજાર તાલુકામાં પણ ખૂબ વરસાદ થયો. એના અનુસંધાને કોંગ્રેસ દ્વારા આ નિર્ભર તંત્રની આંખ ઉઘાડવા માટે આજે અમે અહીંયા કને ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે અને મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે આ જે નુકસાન આટલું બધું થયું છે હજી સુધી સરકાર દ્વારા કોઈ પણ જાતની કાંઈ જાહેરાત કરવામાં આવી નથી. એટલે અમે માંગ મૂકી છે કોંગ્રેસ પાર્ટીએ કે આવનારા દિવસોમાં વધુમાં વધુ ખેડૂતોને 100% સહાય ચૂકવવામાં આવે અને જે ખેડૂતોએ જે લોન લીધેલી છે પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરવામાં આવે એવી અમારી આજ કોંગ્રેસ પાર્ટી દ્વારા આવેદનપત્ર આપી અને માંગણી કરવામાં આવી છે. મારું નામ જાડેજા શિવરાજસિંહ. હું કચ્છ જિલ્લા કિસાન કોંગ્રેસ ઉપપ્રમુખ છું અને હાલ જે પરિસ્થિતિ ખેડૂતોની થઈ રહી છે વરસાદના કારણે તો બહુ ખેડૂતોની કપડી હાલત છે. સાથે સાથે ખેડૂતો સાથે અન્યાય એવો થઈ રહ્યો છે કે પૂરતું વળતર ચૂકવ્યા વગર અને વળતર પણ ચૂકવ્યા વગર ખેડૂતોના ખેતરોમાં થાંભલા નાખવામાં આવી રહ્યા છે. વીજ લાઇનના વાયરો નાખવામાં આવી રહ્યા છે. ખેડૂતોનું ભારે પાકને ઊભા પાકને JCB ફેરવીને નુકસાન કરવામાં આવી રહ્યું છે અને એના સાથે પોલીસ પણ પ્રોટેક્શન લઈ અને જે ખેડૂતો સાથે બળજબરી કરવામાં આવી રહી છે એના સિવાય જે નર્મદા કેનાલનું પાણી ખેડૂતોને હજી સુધી પેટા કેનાલ રૂપે પહોંચ્યું નથી. કચ્છમાં વાતો થાય છે ખાલી કે નર્મદા અમે લઈ આવ્યા પણ પેટા કેનાલ ક્યાં? પેટા કેનાલ વગર ખેડૂતોને પાણી પહોંચતું નથી અને એ પેટા કેનાલમાં જો બકનાળા નાખીને જે ખેડૂતો પાણી લઈ જઈ રહ્યા છે તો એના બકનાળા પણ કાપી રહ્યા છે. એટલે ખાલી દેખાડવા માટે થઈને કેનાલ લઈ આવ્યા છે કચ્છની અંદર. બાકી કચ્છમાં હજી પેટા કેનાલનું 1 રૂપિયાનું પણ કામકાજ ચાલુ કરેલ નથી. એટલે ખાસ કરીને સરકારને પેટા કેનાલનું કામ ચાલુ કરવું જોઈએ અને જે અદાણી અંબાણી આ બધાની જે લાઈનો વીજ લાઈનો નીકળી રહી છે અને જે આ પોલીસ સાથે રાખી અને જે ખેડૂતોને દબાવવામાં આવી રહ્યા છે એ બધું બંધ થવું જોઈએ. આના વિશે મોટું આંદોલન થશે અને એનો ભોગવવાનું ભાજપ સરકારને રહેશે. નમસ્કાર, હું ભરત સોલંકી ગુજરાત પ્રદેશ કામદાર અને કર્મચારી કોંગ્રેસના ચેરમેન તરીકે ભચાઉ તાલુકામાં આજે જે આંદોલન કરવામાં આવ્યું, મામલતદારશ્રીને આવેદનપત્ર દેવામાં આવ્યું, એમાં સર્વે આગેવાનોને સાથે આજે એટલું હું કહેવા માગું છું કે આ ભારતીય જનતા પાર્ટી જો અદાણીને અંબાણીને જો જમીનો આપી હતી હોય
તો આ ખેડૂતોનો લોન કેમ માફ ન કરી શકે? એ જ રૂપિયાના ભાવે જો અદાણી જો એને જમીન આપી શકતી હોય, આ જુદામો બનાવી શકતી હોય, તો આજે ખેડૂતોને તેમ નહીં. જો આ ખેડૂતોને ન્યાય નહીં મળે તો ખરેખર ભારતીય જનતા પાર્ટીના તારેલામાં અમે તારાબંધી કરશું. શું નામ છે? શું ડીટી મહેશ્વરી, કોંગ્રેસ કાર્યકર. જય હિન્દ, જય ભારત. આજે બચાવ મધ્યે અમે આજે ધરણાનો કાર્યક્રમ રાખેલ છે. એમાં સ્થાનિક પ્રમુખશ્રીઓ હોદ્દેદારો જે છે આવેદનપત્ર આપવામાં આવ્યું. હું અત્રેથી એ કહેવા માગું છું કે જ્યારે ભાજપ સરકાર 12,000, 15,000 અને 20,000 કરોડ જેવા જે છે મોટા મોટા ઉદ્યોગપતિઓને માફ કરી દેતી હોય, તો આ જગતનો તાત જેના ઉપર આપણે નભીએ છીએ, આપણું જીવન ચાલે છે, એમના માટે કોઈ માફીની જોગવાઈ અત્યાર સુધી કાંઈ નથી થઈ. એનું કારણ શું? મને એવું લાગે છે કે ભાજપને આ જગતના તાત વિશે કોઈ ચિંતા જ નથી. એમને પોતાના જે મિત્રો છે ઘણા ગાંઠિયા 4-5 જણા, એ લોકોને લોન માફી આપી દેવી છે. આમાં એક બહુ અગત્યની વસ્તુ NPA કહેવાય હતા. NPA કે નોન પરફોર્મન્સ એકાઉન્ટ કહેવાય. એ નોન પરફોર્મન્સ એકાઉન્ટમાં આ લોકો જેટલા ઉદ્યોગપતિઓ છે એમને માફી કરી દેવામાં આવે છે. જ્યારે અહીંયાના લોકલ જે ખેડૂતો જે છે એ અત્યારે અતિવૃષ્ટિના કારણે આર્થિક માર સહન કરીને બેઠા છે. એના માટે અત્યાર સુધીની કોઈ જોગવાઈ નથી. એનું કારણ જે છે ભાજપ સરકાર તાત્કાલિક આપે અને તાત્કાલિક ધોરણે જે છે ફંડની વ્યવસ્થા કરે, બજેટ પાસ કરે, એવી હું જે છે ને અત્રેથી આ ભાજપની ઊંઘતી સરકારને જે છે ને વિનંતી તો નથી કરતો, એમને સલાહ આપું.